જેવા બાપા લીડર હોય સાહેબ, એ ભક્તો એ શિષ્યો જીતેલા જ છે. બાપાના માટે જોરદાર તાળી પાડો સાહેબ. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાવયમ વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણ પ્રપદ્યે. હનુમાન ચાલીસા, હનુમાન ચાલીસામાં બધું આવી ગયું સાહેબ. અને એ તુલસીદાસે લખ્યું છે અને એમાં 40 પંક્તિઓ છે સાહેબ. સંકટ મોચન, દુનિયાનો દુઃખ ક્યારે દૂર થાય? પાછળ કોઈની શક્તિ હોય તો તમે કોઈ ભડાકા કરી શકો, તો સુધી તમે કોઈ કરી શકો નહીં. હું અહીં ઊભો છું પણ મારો બાપ, મારા ધીરુરામ બાપાના 2 હાથ ઓમ પડ્યા છે ને, એટલું જોર છે આ બધું સાહેબ. અને શોખ મજા આવે તો તાળી પાડજો. હા, પાછું પેલું ના થઈ જાય. મેં ગઈ વખત કીધું તું ને કે સોથી આવ્યો હે, મોજ કરવાની, મોજ કરવાની, આનંદ લ્યો સાહેબ. 4-5 બાબતો ફટાફટ, કારણ કે 10 મિનિટમાં 5-7 તો જતી રહી. પણ મો માટે મને હોદન કરાય તો એ જ કરે. હા, પણ લેવું તો પડે. હા બોલો. પાંડવો અને કૌરવો મુખ્ય બાબતો કરી છે. પાંડવો અને કૌરવો, એમાં પાંડવો જીતી કેમ ગયા? એમને એ વિજય કેમ થયા? વિજય એટલા માટે થયા કે 5 પાંડવો અલગ 5 ભાઈ હતા, પણ એમના વિચાર એક હતા. વિચાર એક. મોટો ભાઈ કે તો હા, નાનો ભાઈ કે તો હા. અને બધાના સદગુરુ એવા કૃષ્ણ પરમાત્મા, એમના માર્ગદર્શન નીચે 5 પાંડવોએ સુંદર કામ કર્યું એટલે વિજયી થયા. અને હો કૌરવો હારી સમજ્યા, કારણ કે ન ગુરુનું કીધેલું કર્યું ના, પછી અંદર એકબીજાનું કીધેલું કર્યું નહીં. જો એકતા છે, જો ગુરુનું માર્ગદર્શન છે, જો ગુરુનું જે આપેલું જ્ઞાન છે, એ પ્રમાણે જે ચાલે છે એના જીવનમાં વિજય અને વિજય છે સાહેબ. આપણને બાપાએ કીધું એમ કરો એટલે તમે સુખી. બાપા કહો ને એટલે બધી રીતે લેર થાવ. પણ ઓય બાપાએ કીધું ને પછી એ બાપા તો કી પતિજુ તો કોઈ દન સુખી ન થવાય. નિયમો તો પારવા પડ્યું. આ બધા નિયમોમાં જ ગોઠવાઈ ગયેલું હ. આ બધું જો એકબીજાને હંધાઈ ગયો, આ બધા નિયમો છે સાહેબ. એટલે જેના પક્ષમાં સદગુરુ હોય, જેના પક્ષમાં કૃષ્ણ હોય, એ જીતે છે સાહેબ. એક બિલાડી હતી. બિલાડીનું સપનું આવ્યું. સપનામાં એની આમ જોયું કે હું સિંહ બની જઈશું, અને હું બકરીને પકડી હે અને આમ કરીને ખાવા જાય હે. એટલામાં કૂતરો આવ્યો ફરિયાનો, હાવ કરીને બસ ફરવા જો. એટલામાં પેલી બિલાડી જાગી ગઈ. સપનું પૂરું. પાછી બિલાડી થોડી આમ કરીને જોકું ખાવાનું શરૂ કર્યું. અને એટલામાં સપનામાં પાછી રહોરામાં સપનામાં જઈ એટલે પછી આમ ખાવાનું શરૂ કરી દીધું. એટલામાં પેલી મકાન માલિકે ધ્યાન વેલન મેલી દે, મ્યાઉ કરતી બહાર નીકળી ગઈ. પછી ખબર પડી કે હું બિલાડી બરોબર છું, મારે કોઈ વાઘ થવું નથી ને સિંહ થવું નથી. આપણને ગુરુએ જે બોધ આલ્યો હોય ઈ મોજ નાચવાનું, ઈ મોજ કોમ કરવાનું. ગુરુની બાઉન્ડ્રી થી બહાર જા તો ભલી વાર પડે નહીં.